આપની સાથે સંધ્યાને વાત કરીશું સ્વરાજના સંગ્રામની। તો બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। 4 કલાક બાદ ચૂંટણી પડઘમ થશે શાંત અને સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર કરાશે। કાળઝાળ ગરમીમાં પણ છેલ્લી ઘડીનો આ પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે। પ્રચાર તેજ છે। અમદાવાદ, સુરત, રાજકોટમાં પક્ષોની રેલીઓ નીકળી રહી છે। અત્યારે તાપમાન પણ 40 થી 42 ડિગ્રીની આસપાસ છે, પરંતુ 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના છે। એટલે છેલ્લી ઘડીનો આ પ્રચાર ચાલી રહ્યો છે। છેલ્લી ઘડીની રેલી અત્યારે નીકળી રહી છે અને નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે અને 2 દિવસ બાદ એટલે કે 28મી આવશે સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ, જેના પર રહેશે તમામની નજર। ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડશે પડે પડની ખબર। આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી ગૌતમ, છેલ્લી ઘડીનો આ પ્રચાર ગરમીમાં કઈ રીતે ચાલી રહ્યો છે પ્રચાર? जी बिल्कुल, सवारथी ज रेलीओनो दौर जे छे ते अमदावाद महानगरपालिकानी अंदर जोवा मळी रह्यो छे। अमदावाद महानगरपालिकानी अंदर विविध वोर्डमां भारतीय जनता पार्टी एडी ચોટીનું જોર લગાવી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે। મહત્વનું એ છે કે કેટલાક સ્ટાર પ્રચારકો પણ ઉતાર્યા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે ભોજપુરી સ્ટાર મનોજ તિવારી જે છે તેઓ પણ અમદાવાદના વિવિધ સ્થળોએ પ્રચાર પ્રસાર માટે ઉતર્યા છે। આ ઉપરાંત અભિનેતાની વાત કરીએ તો હિતુ કનોડિયા જે છે તે પણ પ્રચાર પ્રસારમાં ઉતર્યા છે। ભારતીય जनता पार्टी તમામ કસર છોડવા માંગતી નથી, એડી ચોટીનું જોર લગાવી રહી છે। મહત્વનું એ છે કે હવે ગણતરીના કલાકો બાકી છે। સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે તે પહેલા ભારતીય जनता पार्टी હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। જી આપનો આભાર। ચૂંટણી સમયે કોંગ્રેસ સાંસદનો ગંભીર આક્ષેપ છે। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો મોટો આક્ષેપ। દારૂ માટે બોર્ડર વિસ્તારમાં પોલીસને અપાય છે ટાર્ગેટ। તમારે આટલો દારૂ તો વેચવો તેવો ટાર્ગેટ અપાય છે। દારૂ માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલે છે। દારૂની લાઈનો માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલે છે। દારૂની ગાડી ક્યાં પહોંચી કોઈએ રોકી નહીં તેની માહિતી પણ અપાય છે। ધાનેરા બોર્ડરથી અમદાવાદ સુધી વોચ ગોઠવાય છે। દારૂની ગાડી નીકળે અને પોલીસ પાયલોટિંગ કરે છે। મશીનરીનો ઉપયોગ બુટલેગરોને બચાવવા માટે થઈ રહ્યો છે। પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે। ભાઈ ગાડી છેલ્લે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય। જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે। કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે। એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી। એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે। બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે। એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આક્રમક તેવર છે। ભાજપ સિવાય કોઈ કોની વાત કરે તો સીધા કરી નાખીશું। જી હા, વાઘોડિયા પાલિકાની ચૂંટણી પ્રચાર સભામાં બોલ્યા છે એમએલએ કે કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો। કમળ સિવાય કોઈની તરફેણ કરવા કોઈ આવે તો ફોન કરજો। ભાજપ સિવાયની કોઈ વાત કરે તો સીધો કરી નાખીશું। પેનલ તોડી કોઈ જીતી જશે તો પણ એને ઘર ભેગો કરીશું। ચૂંટણી પછી હું છું ને તમે છો તેવું કહેવું છે। તો છંછેડશો, છંછેડવાનો પ્રયત્ન કરશો તો પછી જોવા જેવી થશે એવી પણ વાત છે। ધર્મેન્દ્રસિંહ કોણ છે તમને ખબર છે? ગઈકાલે રાત્રે વાઘોડિયામાં પ્રભારી ઋતિક પટેલની હાજરીમાં યોજાઈ હતી સભા અને ત્યાં આ કહેવું છે। કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો। કમળ કમળ ને કમળ। કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો એટલે આપણે એને સીધો કરી નાખશું। ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો બાકી તમારે જે કરવું એ કરજો એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું।
આપ સૌ જાણો છો કે જે કંઈ પ્રોપરગંડા કરી રહ્યા છે એ લોકોને આપના માધ્યમથી મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપું છું, ચીમકી આપું છું કે વાઘોડિયા નગરનું કોઈ પણ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો ચૂંટણી પછી તમે છો અને હું છું. અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા. બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે. આ વેપારીઓ પણ ભૂલી ના જાય કે તમારી દુકાનો તોડવાની હતી, તમને નોટિસ આપી દીધી હતી. એ વખતે માત્ર તમારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે આ બધું અટકાયેલું છે. પણ તમે ભારતીય જનતા પાર્ટીની વિરોધ જાઓ તો પછી અમારે પણ ના છૂટકે કંઈ કરવું પડે એવો સમય લાવતા નહીં. કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ઘણા ગામોમાં ધમકી પણ મળી રહી છે અને તેવું જાણવા મળ્યું છે. ઘણા ગામોમાં એવું જાણવા મળ્યું કે તમે ભાજપને વોટ નહીં આપો તો અમે કોઈ વિકાસના કામો નહીં આપીએ, ગ્રાન્ટ નહીં આપીએ. તો આ એમની જે વાત છે એ લોકશાહી અને જે આપણું બંધારણના જે અધિકારો છે એના વિરુદ્ધમાં ક્યાંક વાત કરી રહ્યા છે, ક્યાંક ધમકીની ભાષામાં વાત કરી રહ્યા છે. શાસન કોઈનું પણ હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય, એ લોકોની મહેરબાનીથી દેશનું અને રાજ્યનું વહીવટી તંત્ર અને જે બજેટ છે એ લોકોના પરસેવાના ટેક્સના પૈસાના હિસાબે અધિકારીઓને પગાર મળતો હોય છે, એનું બજેટ બનતું હોય છે, એની યોજનાઓ બનતી હોય છે. પ્રચારમાં નેતાજીની જીભ લપસી ગઈ, લોકો હસવા લાગ્યા. દ્વારકાના રાવલ પાલિકાના પ્રચારનો વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ નેતાએ કમળનું બટન દબાવવા માટે અપીલ કરી દીધી. કોંગ્રેસ નેતાની જીભ લપસી ગઈ અને કરી દીધી મોટી ભૂલ. કોંગ્રેસ નેતાએ ભાજપને મત આપવા માટે અપીલ કરી. કોંગ્રેસ નેતાના નિવેદન બાદ શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે. રાવલ નગરપાલિકાની કોંગ્રેસની ચૂંટણીનો આ વિડીયો વાયરલ થયો છે અને રાવલ પાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારના પુત્ર દ્વારા કોંગ્રેસ સભામાં જીભ લપસી હોવાની માહિતી મળી છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. વિકાસ ગાંડો થયો છે, વિકાસ ગાંડો થઈ ગયો ને તો એ ગાંડાને પરિવર્તનમાં લાવવા માટે આપણે કમળનું બટન દબાવી અને ભાજપનો વિકાસ ગાંડો થયો છે, વિકાસ ગાંડો થઈ ગયો ને તો એ ગાંડાને પરિવર્તનમાં લાવવા માટે આપણે કમળનું બટન દબાવી અને ભાજપનો. જૂનાગઢની કેશોદ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ભડકો જોવા મળ્યો છે. મેન્ડેટના મુદ્દે ગંભીર વિવાદ સર્જાતા કેશોદ શહેર ભાજપની 3 મહિલા હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સામે આક્ષેપનો મારો ચલાવ્યો. આરોપ લગાવ્યો કે આ મહિલાઓને ચૂંટણી માટે મેન્ડેટ મળ્યો ન હોવા છતાં પ્રદેશ કક્ષાએ તેમના નામ મેન્ડેટ ધારકો તરીકે મોકલી દેવાયા હતા અને હવે પક્ષ દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક રાજીનામા માંગવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે ટિકિટ વહેંચણીમાં થયેલા છબરડા અને અન્યાયના લીધે મહિલા કાર્યકરોમાં રોષ છે, જેના કારણે મતદાન પૂર્વે જ કેશોદ ભાજપનું સંગઠન વિખેરાઈ રહ્યું છે. જિલ્લા પ્રમુખ દ્વારા અમારા રાજીનામા માંગવામાં આવ્યા. કાલે ફોન આવ્યા કે રાજીનામા તમે શૈક્ષિક રાજીનામા આપો, પણ અમે એને રાજીનામાની ના પાડી દીધી. શૈક્ષિક રાજીનામા અમે કેમ આપીએ? પછી અમને આ જાણવા મળ્યું કે આમાં ઉપર સબરડો થયો છે, પ્રદેશમાંથી અમારા મેન્ટેન આવ્યા છે અને અહીંથી અમારા નથી નીકળ્યા. તો જિલ્લામાંથી શું થયું? તો આ જિલ્લાવાળા શું ખોટું કરે છે? પ્રદેશમાંથી તો અમારા નામ આવી ગયા છે, અહીં તો જિલ્લાવાળાએ શું કર્યું? પૈસા માટે થયું હોય ને, બીજા કેના માટે થયા? અમારા નામ પ્રદેશમાંથી આવી ગયા તો અહીં કેમ અટકી ગયા અમારા નામ? અમે 22 વર્ષથી આ કામ કરીએ છીએ, મારું નામ ત્યાંથી આવી ગયું હોય તો આમાં અટકી કેમ જાય? કઈ રીતે? પાર્ટી વિરુદ્ધ કંઈ કામ કર્યું હોય તો મને કયો. એમણે એવું કીધું કે તમારે 1% ભૂલ નથી, તમે સાચા છો. તો પછી શું કામ રાજીનામું દેવડાવ્યું મારી પાસે? શું કામ સાઇન કરાવડાવે છે? એમાં પ્રદેશમાંથી તો નામ છે, પણ અહીંયા સ્થાનિકમાં મને ટિકિટ આપવામાં નથી આવી, કારણ કે ચંદુભાઈ મકવાણાનું આમાં સાઇન કરેલી છે. મેં ફોર્મ ભર્યું હતું અને ટિકિટ મંજૂર આવી લઈ જતી, પણ અમારું ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે, જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી. શહેર પ્રમુખ હતી, ઉપપ્રમુખ હતી અને હવે શહેર પ્રમુખ છું. આ અન્યાય થયો, એમ અન્યાય થયો અમારે. આ 3 બહેનો હારે જ અન્યાય કર્યો અમારે એમ. સુરતમાંથી પશ્ચિમ બંગાળના કામદારો મતદાન માટે પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ઉધના
સંતરાગતી ટ્રેનમાં મોટી સંખ્યામાં મતદાતાઓ જતા જોવા મળ્યા છે અને આ મતદાતાઓ બીજા તબક્કાના મતદાન માટે જઈ રહ્યા છે. મોટાભાગના મતદાતાઓમાં એક જ માહોલ જોવા મળે છે અને આ વખતે પશ્ચિમ બંગાળમાં બદલાવ આવવો જોઈએ. કેટલાક મતદાતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ આ વખતે ભાજપને મત આપશે, જ્યારે કે કેટલાકે મમતા દીદીના શાસનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કર્યો. सीधा आपने ले जैसो हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस. सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन का अनुभव होने का संभावना रहेगा. इसमें आपको अनईजी लगेगा और डिस्कम्फर्ट लगेगा 24 और 25 अप्रैल को. और जो तटीय क्षेत्रों में अभी जो तटीय गुजरात की उत्तर गुजरात और थोड़ा सा हो सकता है क्या रोक दिया बोलिए. उत्तर गुजरात नहीं हमारा जो तटीय क्षेत्र है गुजरात की और जो हमारा सौराष्ट्र कच्छ की, इसमें पवन को जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 41.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में रिकॉर्ड हुआ है 40 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अभी जो अगले 3 दिन जो तापमान है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा. और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा. सर क्या माना जाएगा कि 3 दिन तक येलो अलर्ट रहेगा? येलो अलर्ट जो तटीय क्षेत्र है हॉट एंड ह्यूमिड जो कंडीशन रहेगा, इसके लिए हम येलो वार्निंग दिए. तटीय क्षेत्र वाला जो है अहमदाबाद के लिए अभी तो कोई वार्निंग नहीं है. अहमदाबाद में टेम्परेचर क्या रहेगा? अहमदाबाद में टेम्परेचर आज जो है 42 डिग्री सेंटीग्रेड रहेगा. अगले 3 दिन 41 से 43 डिग्री सेंटीग्रेड का अंदर ही रहेगा. તો આવનારા દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, એટલે ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે. બપોરના સમયે લોકોએ બહાર ન નીકળવું, કારણ કે તાપનું ટોર્ચર વધી રહ્યું છે અને 2 દિવસ સૌથી વધુ ગરમી પણ પડવાની છે. ખાસ કરીને રવિવારે જે દિવસે મતદાનનો દિવસ છે એ દિવસે પણ તાપમાનનો પારો હાઈ રહેશે. તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી અને 3 દિવસ 43 ડિગ્રીની આસપાસ પણ પારો રહી શકે છે. તો ખાસ કરીને જે મતદાનનો દિવસ છે એ દિવસે તો ખાસ ધ્યાન રાખવું પડશે. 42-43 ડિગ્રી તાપમાન રહેશે. તો સાવધાન, કારણ કે ગરમી બીમાર કરી દેશે. લોકોના સ્વાસ્થ્ય પર ગરમીની ગંભીર અસર વર્તાઈ રહી છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,904 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 128 સેમ્પલ લેવામાં આવ્યા અને મેલેરિયાના 490 સેમ્પલ લેવામાં આવ્યા. ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, બેભાન થઈ જવું, ઝાડા ઉલટીના કેસમાં વધારો. ગરમીમાં લોકોને પ્રવાહી વધુ લેવાની સલાહ અપાઈ છે. વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 12,904 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,136 દર્દીઓ નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 128 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ડિહાઇડ્રેશન થતું હોય છે, એના કારણે માથું દુખવું, ચક્કર આવવું, ઝાડા ઉલટીના સિમ્ટમ સાથેના દર્દીઓ અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં તથા ઇમરજન્સીમાં આવતા હોય છે. તેવા દર્દીઓને અમારા ઇમરજન્સીના ટીમ દ્વારા તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને જરૂર પડે તો તેમને દાખલ પણ કરવામાં આવે છે. તો તમામ નાગરિકોને મારી અપીલ છે કે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ, વસ્ત્રો આખી બહીના પહેરવા જોઈએ. તો ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. ખાસ કરીને એપ્રિલ માસની ગરમી, જે આકરી ગરમી છે, હીટ વેવની પણ આગાહી છે, જેના પગલે મતદારોની સુરક્ષા માટે દરેક મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર પર મેડિકલ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.
ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાન મથકો પર પીવાના પાણીની સુવિધાની સાથે ORS પેકેટ, હીટ વેવ મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવાશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ, મોબાઈલ મેડિકલ વાનને સ્ટેન્ડ ટુ કરાઈ છે. મતદાન મથકો ઉપર દવાની કીટ ઉપલબ્ધ રાખવાની થાય છે, જેના માટે અમે સૂચન કરેલું છે કે પ્રાથમિક દવાની કીટ તમામ સ્તરે ઉપલબ્ધ રહે અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે હીટવેવમાં જે ખાસ દવાની જરૂર હોય છે તે ORS છે. ORS પેકેટ સહિતની દવાની વ્યવસ્થા કરવા માટેનું અત્રેથી સૂચન કર્યું છે. યોગ્ય લાગે ત્યાં મેડિકલ ટીમ પણ રાખવા માટેનું સૂચન થયું છે. સાથે સાથે અમે 108ને પણ આ બાબતે વાકેફ કરેલા છે કે 108ની ટીમ પણ તૈયાર રહે. તો ગાંધીનગરમાં વધતી ગરમીને ધ્યાને રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓ અને સરીસૃપો સહિતના પ્રાણીઓને ઉનાળાની કડક ગરમીથી બચાવવા માટે પાંજરા અને નિવાસસ્થાનો પાસે કુલર, ફુવારા તેમજ શણની નેટ લગાવવામાં આવી છે. બપોરથી સાંજ સુધીમાં કુલર ચાલુ રાખી પ્રાણીઓને આંશિક ઠંડક આપવામાં આવી રહી છે. વાઘ અને સિંહ જેવા પ્રાણીઓના ખોરાકમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી તેમની પાચન ક્રિયા સરળ રહે. આ પગલાથી પ્રાણીઓની તબિયત પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. વાઘ, સિંહ અને દીપડા જે માંસાહારી અને એ લોકોના ખોરાકના કારણે ગરમી વધારે લાગે એ પ્રકારના જે માંસાહારી વન્યજીવો છે તેના માટે ખાસ કરીને નાઇટ શેલ્ટરની અંદર એર કુલર્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એર કુલર્સ જે છે એ બપોરના સમય દરમિયાન ચાલુ રાખી અને વધારે પડતી ગરમીના કલાકોમાં પ્રાણીને અંદર લઈ અને હીટ સ્ટ્રોક ન લાગે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત એના જે વન્યજીવોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને રહેવાના આવાસ છે, એ આવાસની અંદર જ સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવેલા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો પ્રચાર. વોર્ડ 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મોંધવા અને મેહુલ પટેલનો અનોખો પ્રચાર. સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા. છેલ્લી ઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને આ રીતે દૂર સુધી લોકો સુધી પણ પોતાનો અવાજ પહોંચે એ રીતે માઇક અને સ્પીકર લઈને પહોંચ્યા. છેલ્લી 2 ટર્મોના એટલે 10 વર્ષના કોર્પોરેટરને લોકોએ જોયા નથી, પણ અમને જોઈ લ્યો, અમે તમારી વચ્ચે રહેશું, હર હંમેશા તમે આપની વચ્ચે રહેશું અને આપના કામો કરશું. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ભગવાન દ્વારકાધીશ પણ કહી ચૂક્યા છે કે પરિવર્તન લઈ આવવું અમુક સમયે જરૂરી છે. ત્યારે આ 20 વર્ષથી આ લોકો પીડાઈ રહી છે મહાનગરપાલિકાના કોર્પોરેટરની વચ્ચે. એ લોકોને પીડાની બહાર કાઢવા માટે અમે નીકળ્યા. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ. વોર્ડ 11માં મતદારોની નારાજગીની વધુ એક ઘટના સામે આવી છે. ઉમેદવારોની યોજાયેલ સભામાં મતદારોની નારાજગી સામે આવી. ગત 5 વર્ષમાં કોર્પોરેટરોએ કામ ન કરતા નારાજગી જોવા મળી છે. વોર્ડ 11ના ઉમેદવાર રક્ષિત કલોલા, મહેશ પીપરિયા સહિતના ઉમેદવારોને સભા છોડીને જવું પડ્યું. સ્થાનિકોમાં ભારતીબેન પાડલિયાને ફરી ટિકિટ આપતા રોષ છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઠેર ઠેર નારાજગી જોવા મળી રહી છે અને ત્યારે ભાજપે 2 જૂના જોગીઓને મેદાને ઉતાર્યા છે. રમેશ રૂપાપરા અને નીતિન ભારદ્વાજ મેદાને ઉતર્યા છે. રોષે ભરાયેલા સમાજ અને ડેમેજ કંટ્રોલની બંનેને જવાબદારી સોંપાઈ છે. મોટાભાગના વોર્ડમાં લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. લોકોએ કહ્યું કે કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી અને એટલે પરિવર્તન જરૂરી છે. સભામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી અને ચાલતી પકડી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને આગામી 26 તારીખે મતદાન થવાનું છે. 28 તારીખે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર કેન્દ્રોની મુલાકાત લઈ અને સુરક્ષા અને આયોજનની સમીક્ષા કરશે. આ દરમિયાન ઝોન 1ના ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. મતગણતરી અલગ અલગ બિલ્ડિંગમાં વોર્ડ વાઇઝ કરવામાં આવશે અને સુરક્ષા કારણોસર મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ ફોન, વાયરલેસ સહિતના ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણે અમદાવાદમાં 26 એપ્રિલે જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે
એટલા અમુક બૂથો આપણે વિઝિટ કર્યા અને જે કાઉન્ટિંગ થવાનું છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થવાનું છે. અત્યારે અહીંયા એલડી કોલેજની પણ આપણે મુલાકાત લીધી અને પછી ગુજરાત કોલેજની પણ મુલાકાત લેવાના છીએ. જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે. એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે. મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષોએ મતદારો સુધી પહોંચવા માટે પ્રયત્નો કર્યા છે. ભાજપ દ્વારા મહેસાણા મનપાના તમામ ઉમેદવારો માટે વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના કુલ 52 ઉમેદવારો આ મહારેલીમાં જોડાયા છે, જે મહેસાણા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોનો આશીર્વાદ માંગી રહ્યા છે. અંતિમ દિવસે ભાજપે પોતાની શક્તિ બતાવવા ભવ્ય આયોજન કર્યું. પ્રચારના આ અંતિમ દિવસે મહાનગરપાલિકાની સત્તા હાંસલ કરવા બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા છે. મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ રેલી, જાહેર સભા, ડોર ટુ ડોર પ્રચારનો સહારો લીધો. આ સૂત્ર સાથે આખા દેશની અંદર અત્યારે ભગવો લહેરાઈ રહ્યો છે અને આપણા નરેન્દ્રભાઈ અને આપણા અમિતભાઈ આ બંને દેશની અંદર આતંકવાદ, નક્સલવાદ અને જે અવ્યવસ્થાઓ હતી એને સરહદોને સુરક્ષિત કરવાનું કામ છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રથમની ભાવના, વિરાસતનું સન્માન અને સાથે વિકાસ પણ લોકો સુધી પહોંચાડ્યો છે. એના કારણે આજે ગુજરાતની અંદર કેવળ ને કેવળ કમળ 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 ખીલી રહ્યું છે અને એ કમળના કારણે હજુ પણ આવતા સમયમાં ખૂબ મોટા વિકાસના પંથે ગુજરાત છે. મહીસાગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સંતરામપુરના ઝોન અધિકારી તાલીમમાં હાજર ન રહેતા અધિકારીઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થઈ રહ્યા છે. સંતરામપુર ખાતે આયોજિત ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેલા આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય સામે ચૂંટણી પંચે લાલાંક કરી છે અને ચૂંટણી વિભાગે આકરી કાર્યવાહી કરતા આચાર્ય વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. ચૂંટણી ફરજમાં બેદરકારી દાખવનાર સામે લેવાયેલા આ કડક પગલાંના કારણે અન્ય સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ ઉમેદવારોની જંગી રેલી, અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારનું શક્તિ પ્રદર્શન. ભાજપ ઉમેદવાર બિરેન પટેલે અંકોડિયા ગામથી રેલી કાઢી દરબારોના ગઢમાં ભાજપે પાટીદાર ઉમેદવાર પર દાવ ખેલ્યો છે. રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. બિરેન પટેલે જંગી મતથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અગાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હતા બિરેન પટેલ. શું કહેશો, કેવો રહ્યો પ્રચાર પ્રસાર? લોકો વચ્ચે તમે જતા હશો, લોકો શું કહી રહ્યા છે? ખૂબ જ સારો પ્રચાર પ્રસાર અમે કર્યો છે. અનગઢ જિલ્લા પંચાયતના દરેક ગામો સુધી, દરેક ફળિયા સુધી, દરેક કોતરમાં રહેતા લોકો સુધી અમે પહોંચ્યા છીએ. લોકોની ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને અમે જઈએ છીએ. ઉત્સાહ એટલો જ છે કે ભાઈ અમે તમને જ મત આળવવાના છીએ, પરંતુ જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય તે અમે સાંભળ્યા છીએ. આવનાર દિવસોમાં અમે એનું નિરાકરણ લાવવાના છીએ. મુખ્યમંત્રી આદત મુખ્યમંત્રીએ એમ કીધું કે સૌથી વધારે રકમ જે છે તે આપણે અહીંયા ફાળવી છે અને લોકોને પ્રાથમિક સુવિધા વહેલામાં વહેલી તકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. તો જે મતદારો છે તેમને શું મેસેજ આપશો? આગામી સમયમાં કયા નવા પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છો? હું મારા અનગઢ જિલ્લા પંચાયતના મતદાતાઓને એક જ વિનંતી કરવા માગું છું કે તારીખ 26ના રોજ આપ સૌ ભેગા મળી કમળનું બટન દબાવી જંગી મતદાન કરો અને આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી આપણે અનગઢ જિલ્લા પંચાયતનું કમળ જંગી બહુમતીથી વિજયી બનાવીને આપીએ અને સામે આપણે ઘણી બધી અપેક્ષાઓ જે લેવાની છે એ હકથી લઈ શકીએ, હકથી રજૂઆત કરી શકીએ અને સરકાર પણ આપણે ખોબે ખોબે ગ્રાન્ટ આપી આપણા દરેક મત વિસ્તારનું વિકાસનું ધ્યાન રાખે એની અમે વિનંતી કરવાના છીએ. સ્થાનિક ચૂંટણીમાં પ્રચાર પ્રસાર પડઘમ શાંત થવાને હવે બસ ગણતરીના કલાકો બાકી છે. રાજકીય પક્ષો અને નેતાઓ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના રોડ શો યોજાયા. ભાજપ દ્વારા ધાનેરા પાલિકા વિસ્તારમાં રોડ શો યોજાયો. કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
એનજી સર્કલથી શરૂ થયેલી આ રેલી શહેરના ટાઉન હોલ, ટાવર ચોક, સિવિલ સર્કલ અને મોતીપુરા માર્ગે મહાવીરનગર વિસ્તારોમાં ફરીને કેનાલ ફ્રન્ટ ખાતે સમાપ્ત થઈ. રેલીમાં નગરપાલિકાના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા. ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ રેલીમાં જોડાયા. આવનારી ચૂંટણીમાં ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. હિંમતનગરના મહેતાપુરાથી શરૂ કરી અને 11 વોર્ડમાં ફરી અને કેનાલ ફ્રન્ટ ઉપર આ રેલી પૂરી થઈ છે અને એમાં લગભગ 1000 ઉપરાંત બાઇકો જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા મથકે પણ આવી બાઇક રેલી યોજાઈ છે અને પ્રજામાં પણ ઘણો ઉત્સાહ છે. સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકા મથકે આજે યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આજે હિંમતનગરમાં પણ ઓછામાં ઓછી 1000 કરતાં વધુ બાઇકો દ્વારા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું. તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. આવનારી 26મી તારીખે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે એમાં તમામે તમામ નગરપાલિકાઓ, તમામે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. મહીસાગર લુણાવાડાના ડોકેલાવ ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ વિવાદ ઉભો થયો છે. નાયક અને બારિયા ફળિયાના મતદારોને વર્ષોથી ગામમાં જ મળતું મતદાન બૂથ હવે 7 થી 8 કિલોમીટર દૂર ખાંટના મુવાડા ખાતે ખસેડાયું છે અને જેથી લોકોમાં રોષ છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ પૂર્વ જાણ વગર આ ફેરફાર કરવામાં આવ્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.